મોવાનું પાદર અને મોવાના પાદરની માલિકો હવારના પોરમાં એક ઘોડલી માથે એક સવાર છે, તાજણની માથે સવાર થઈ અને બાગડતા 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 કરતો હોય આવે પણ પીરાણી તાજણની ઠેલે હેમણ માણકી પટ્ટી નોળાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ બોંદલી રેસડી રોડી સિંગાળી છુગાળી બેરી છપર વાંગણી શેણી ચાંગી ચમડ ઢાલ દાવડી ભૂતળી રેશમ કેસર મુંગટ મૂલી લખી વાંદરીને લાલ ગટારી સબાદ મણી રમી હરીવીને લાજ મોગા મૂલ વાળી એવા ધરા હોર ઠારા તુરંગા ઓલાદ એવી ઘોડની માથે આમ જેને કહેવાય ઘોડની રમાડતો રમાડતો બાગડતા બાગડતા ધુમા પર ધુમા ફરાણું ફરાડ ઘોડની વઈ આવે અને હામો એનો ભાઈ ઉભો છે પણ જોતા ની યાર શાબાશ અલી શાબાશ અલી શાબાશ અલી મોજના તોરા છૂટી ગયા. બાપ બાપ રૂડો બહુ લાગે છે ઘોડલી માથે. અને તેદી એને કીધું ભાઈ તાલબ આ ઘોડલી તો મારી રાંગમાં કેટલો સમય કા કે તને કાલ મોજના તોરા છૂટી જાય તો આ ઘોડી તું કોકને દાનમાં દઈ દે. જોજો મોવાના પાદરમાં બે ભાઈઓ વાતો કરે છે. એક ભાઈ ઘોડલી ઉપર આવે છે, બીજો ભાઈ કે શાબાશ અલી શાબાશ તું રૂડો લાગે છે બાપ. આને કીધું ભાઈ રૂડો તો લાગુ પણ આ ઘોડી મારી રાંગમાં કેટલા દી કાલ તું કોકને દઈ દે આનું નક્કી હોય તારું તું તો દાતાર માણસ કે તો આજ અલી તું મારો નાનો ભાઈ છો, ખુદા માંગે તોય ન દઉં, ખુદાની સોગન ખાવ છો આ જા બસ. હવે આ તાજણ કોઈનું ન દેવાયો. અને ઈ ખબર ભાવનગર અમુક ચાપલુસી કરવા વાળા જે હતા ભાવનગર મહારાજની પાસે એને ત્યાં તાલબ જમાદારને મોવા પરંગણું ખાવા આપેલું ને એ તાલબના વખાણ બહુ ભાવનગર મહારાજ કરતા, કારણ કે હારો માણસ હોય એની તો કોને જરૂર ન હોય. એ ઓલાને ગમતું નહીં, એનો મોકો મળી ગયો કે હવે આ અલીને ઘોડી જે અલી ખેલવે છે તાજણ ઈ ઘોડી તાલબ જમાદાર કોઈ દી કોઈને દે નહીં. એ વાત પાકી થઈ ગઈ. એને કીધું ખુદા માગે તોય ન દઉં. વચનમાં પછી ગાડાના પૈ જેમ ગળે કથન બિયારા કેણ પણ ન ફરે આમુ નાગરા વાળા થારા વેણ. એક વાર બોલી ગયા એટલે વાત પૂરી હોય. એ તો મારે જરાક હા વાત તારી હાસી મેં કીધું તું પણ હવે મારાથી જોશમાં ન કહેવાય, કહેવા જેવું હોય તો કહેવાય. એટલે કીધું કે મહારાજ તાલબ જમાદારના તમે વખાણ તો બહુ કરો છો પણ અમુક તો વસ્તુની તો ખળે ખબરું થાય. ફટકિયા મોતી તો ફાટી જાય ઘણના ઘા પડે તો એ તો પારખું કરવું જોઈએ. તો પારખું નહીં મારો તાલબ માથું આપી દે. ભાવનગર મહારાજે કીધું ગોહિલવાડ ધણીએ તો કે માથું તો પછી નહીં રહે ક્યારેક જરૂર પડી છે ત્યારે લેશું પણ એની ઘોડી બહુ સારી છે. જરાક તાજણની માગણી કરો ને માણાને મોકલે આપે ને તાજણ એક નહીં બધી ઘોડીઓ આપી દો તાલબ. એમ તો કે ના બધી નથી જોતી આગળ એક તાજણ મંગાવો માણાને મોકલ્યો. પાજી રાજી રે નહીં કોટી કરો ઉપાય એની જેમ જેમ કરો સાકરી એમ રોસે ભરાય. અમુક માણસની પાસે બેહવું નહીં, અમુક માણસ કોઈ આરે કોઈથી ભાઈબંધી ન કરવી. હા માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો ન કરવા, એકલા રહેવું. તારી મારે જરૂર નથી. હાલો ચાલો થકો મત, બોલો ચાલો બકો મત અને ખાઓ પીઓ તો સકો મત. હા કોની હારે બેવું કોની બાકી તો કેટલાય હોય ઉલાળા મારવા વાળા. સમય આવે ત્યારે હારા ભાઈબંધ કરી લેવા અને હારું થાય એટલું કરી લેવું. બાકી કેટલા સટકી ગયેલા જોયા છે. હાલતી ગાડીઓમાં ઉતરી જાય એ કે મારી નજર પડી ગઈ હું તો વાંહે તો ઉતરી ગયો. પછી અમને ખબર જ હતી તું ઉતરી જાય. એની મિત્રતા ન કરાય. એ તો હબાકા બોલે થઈ કે મારો મિત્ર છે હવે એમાં બીજું આવે જ નહીં. વલી મોહમ્મદ આરબની તમને ખબર છે હવે આટલી બધી મને તો વાતું એટલી છે કે હવે બધી આ એક પ્રોગ્રામમાં પૂરી નથી થાય. ખાલી બપોરને ટાણે બેઠો તો અને 3 ગામને થંપેટે હાવ ટૂંકમાં લઈ લો વચ્ચે બેઠો તો અને એમાં એક વાણીઓ બરાબર નહીં આવ્યો. વાય વતી એટલે મોટો ઘાટો થોડું વડલો અને એમાં એ વાણીઓ બરાબર ઓટે ભાત ખાઈને સામે આવીને જમાદાર વલી મોહમ્મદ આરબ જમાદાર એ બેઠો આવીને ખંભામાં બંદૂક આવીને બેઠો. એટલે ઓલો વાણિયાને થયું કે આમાં ખાવા બેઠું આને ભેળું ખવડાવાય થોડું, કારણ કે કોઈ બીજો આવે તો આ કામ કરે, બીજો કોઈ કાંઈ કરે તો આ કામ કરે અને આ કાંઈ લૂંટે નહીં, બે થઈ જાય. એને ખબર હતી કે વાણિયાને કે એક કોળીઓ મારું અનાજ એના પડી જાય એટલે મારે ઘરેણાની પોટલી હોય તો ઘર સુધી ફૂગું તાવથી જવાબદારી પછી એની થઈ જાય. આ ખાનદાનીને બિરદાવવી પડે કે નહીં સાહેબ? એટલે કીધું કે જમાદાર ચલો ખાના ખાને. તો કે હમ ખાયા. अरे जमादार चलो खाना मैंने ज्यादा है मुझे चलेगा नहीं है थोड़ा सा ले लो हम खाया है. ઝવેરચંદ મેઘાણી લખે છે अरे जमादार मैं अकेला नहीं खा सकता आप सामने बैठे हो थोड़ा खा लो हम खाया है. ધરાર તાણ કરી ન્યા પૂગી ગયો. ધરાર બે રોટલી ખવરાઈ ભેળી. બે રોટલી ભેળી જમાદારે ખાધી વલી મોહમ્મદ આરબે
અને પછી કીધું હાલતા થયા, આ તો વચ્ચે ભેગા થયા હતા, 3 ગામને ત્રપેટે વાવીને કાંઠે બપોરે. એટલે કીધું કે શેઠ કહાં જા રહે આપ, ક્યાં જાવ? તો ફલાણું ગામ, ગામડે જાવ છું. એવું છે કે હા, કાંઈ જોખમ બોખમ હોય તો મને દઈ દેજો. હવે આ કેળો ખરાબ આવે છે ને કોઈ લૂંટારાનો એ આખો વખત એક સમય, તો એવું કાંઈ નથી ને? તો ના ના ના, અરે અમારી પાસે અમે કાંઈ થોડું ભેગું લઈને જઈએ, અમારે એકચ્યુઅલી અમારે તો કાંઈ, અમારા બાપા તમારા બાપા ને તમારા બાપા, અમારી પાસે કાંઈ ન હોય. આવું છે કર્યું એને તો આવડે, એટલે બુદ્ધિ બહુ હોય. એક શેઠ નામું લખવા માટે બેઠા હતા, રાતે હાંજે વાળું પાણી કરીને, એમાં સોર ઘેર્યો, ખપેડા ખાવીને ભફ દઈને પીડ્યો સોરો. હાથીની ઊંટી જેવી ભૂજાઓ અડીખમ સોરો, સીધો ઉપરથી ભાલા હોતો પડ્યો. શેઠ આમ નામ જોઈ રહ્યા, તાત્કાલિક શું નિર્ણય લેવું? બોલે આમ ભાલું કર્યું એટલે કોઈને હાદે ન કરાય. શેઠને થઈ ગયો અરર મળ્યો. શેઠે સીધું શું કીધું, આ લે શેઠાણી દીકડો દીધો ભગવાને, કેટલી માનતાઓ કરી, કેટલી માનતાઓ કરી, કેટલા દેવ દેવલાને કરી, આ પણ કીધું છે ને આપ ભગવાન આપે તે ખપેડા ફાડીને આપે. લ્યો આ દીકડો દીધો, લે હા હા હા, ચોખા લઈ આવો, કંકુ લઈ આવો, આ બધું આપણી પેઢી ને આપણા ખેતર ને આપણી હવેલી ને આ બધું આ દીકડાનું લ્યો. તો ઓલા સોરને એમ થયું પરબારું મળી જતું હોય તો આપણે શું કામ લૂંટવું જોઈએ એમ. એટલે સોર તો ડાયો નંબર થઈને શેઠાણી કંકુ ચોખા છાંડલો કર્યો, આજથી આપણો આ દીકડો લ્યો. અરે બાપા આટલી મહેનત કરી, અમને આ વારસદાર ગોતતા હતા. અને ઓલો સોરને એમ થયું બહુ સારી વાત કહેવાય. પછી શેઠાણી આવ્યા ને બેરી, આનું નામ શું પાડશું શેઠાણી? શેઠાણી કે ફૂલચંદ. નહીં, ન હોય ફૂલચંદ. કે તો શું પાડવું? કે નૂર મોહમ્મદ. ઓલે શેઠાણી કે આપણામાં કઈ, આપણે જૈનમાં વાણિયામાં કઈ નૂર મોહમ્મદ હોય? તો ગુલાબચંદ પાડી. તો કે ના નૂર મોહમ્મદ. એ કે ફૂલચંદ. તો કે ના નૂર મોહમ્મદ. શેઠાણી કે ફૂલચંદ. શેઠ કે નૂર મોહમ્મદ. શેઠાણી કે ફૂલચંદ. શેઠ કે નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ. તો નૂર મોહમ્મદ નામનો પઠાણ હતો, એ ગામનું ચોકીપણું કરતો, એ સાંભળી ગયો. અને એ હાથમાં તરવાર ને ડેલી આવીને કે શું રાડ્યું પાડો છો શેઠ? જો આ દીકરો ચોરી કરવા આવ્યો, પકડી ચાલે. જો આ જો ચોરી કરવા આવ્યો, સીધે સીધો પકડ. પછી તો સોર ની ખબર હતી કે ઓલો નૂર મોહમ્મદ મેલે હાથીની ઊંટ જેવી બોજાવ, ચાલ સીધે સીધો પરબારો પરણા દીધો. બોલો હવે આ આપણને યાદ આવે, ઈ એને આવે. પણ વાણીએ બે હાલતા હતા. વાણીએ કીધું મારી પાસે કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ વાત. બે હાલે એમાં ટોળ લૂંટારાની ટોળકી ફેરી આડી. હો લૂંટારાની ટોળકી આડી ફેરી. હે બાપા, શેઠની રાડ ફાટી ગઈ. શેઠની રાડ ફાટી ગઈ. કાં શેઠ શું રાડ રાખ્યું? આપણી પાસે હું શેઠ લૂંટી લે? અરે મારી પાસે 5000 ઘરેણા છે ડબરામાં. અરે ખૂટલ છે. પેલા મને વાત ન કરી, આમ કો બતાયા નહીં પહેલે. લાવ ડબરા. એ ડબરો આમ કરીને આમ ઘરેણાનો દીધો. વલી મામંદ આરબ નામના માણસે, મિત્રો આની વાતો ન કરી તો પાપ લાગે, એટલા માટે હું આ વાત કરું છું. અમારી પાસે બહુ છે, પણ તમારે ઘણું ઘણા પ્રોગ્રામ કરવા પડે ત્યારે આ બધું એકચ્યુઅલી નીકળે. તમારું હાલે ને મારું હાલે. અમને ઘણા કે તમે પૈસા, મેં કીધું પૈસા ગમે એટલા લઈ, માલ તો હાથો આપી છે ને ભાઈ. પૈસા વગર તો શું હવે? તમને ખબર છે અમિતાભ બચ્ચન ને ખાલી તમારા દીકરાના લગ્નમાં બોલાવજો, હાજરી આપી જાય. કેટલી ખબર? 15 મિનિટ. કેટલા રૂપિયા લે ખબર છે તમને? કોઈ ફોન કરાવજો, વાયા વાયા ખબર. ખાલી લગ્નમાં, શાહરૂખ ખાન લગ્નમાં હાજરી આપે ને કેટલા કેટલા લાખ લઈ જાય. તો અમે સાચું તો આપી છીએ. આ બાપ દાદાની પેઢીઓની વાતોને ધૂળમાંથી ટંટોળી ટંટોળી કહે છે કે આવું હતું, આમ જીવાય, આમ રેવાય. દીકરીઓ આપણા દેશની આવી હોય, યુવાન આવા હોય, રાયડું નાખી નાખીને ગળા હુજી જાય. આ ડોક્ટરે કીધું ધીરા રહ્યો નકામાં, તમારે આ બધું બંધ થઈ જાય. મેં કીધું જ્યાં સુધી થાય તો પોગાડી દેવું. હવે ધીરું ધીરું તમારે કેમ બોલવું આવે આમાં? આ ધીરુભાઈનું માયક છે તો ધીરું ધીરું નથી વાગતું. એટલે મૂળ વાત ઉપર આવું. આ બધી વાત પછી વાત મારે આમાં બધું નગર આંખો વહી જાય. તમે ત્યાં રહેજો, પાછું આવે તો ઉપાડી લેજો. એકચ્યુઅલી ક્યાં તાલ હતો એ તો ખબર ને, માતાજીનું. વાહ ગુલાબના ગોટા જેવો છે. બાકી વગાડવા વાળાની વાત યાદ આવી તો કહી દો. હમણાં અમે પ્લેનમાં હમણાં આવતા હતા, પ્લેનમાં આ પ્રવીણભાઈ છે ને, એને બારી પાસે સીટ આવેલી. બારી પાસે એટલે સીટ આવી તો ત્યાં ઓલી બેન આવે, એર હોસ્ટેસ આવે. એને આવીને કીધું, એ આપણને બારી 4 દરવાજા હોય ખોલવાના. એ દરવાજા એસે કરના ને એસે ખોલના ને એસે માસ્ક પહેરના. નહીં તો તમને પ્લેનમાં ગયા હોય ને ખબર હોય. એ બારી છે ને, અકસ્માતે પ્લેન છે એ પાણી ઉપર ઉતરે તો એ દરવાજા ખુલે. તો એ જે દરવાજા જે બારી હોય ને બેહીને, ઓલી બારી એટલે
પેલો ખોલવાનો દરવાજો ત્યાં બેઠા હોય ને એને શીખવાડે પાણી ઉપર પ્લેન ઉતરે એવું અકસ્માત થાય કાંઈ અને પ્લેનને લેન્ડિંગ તાત્કાલિક કરવું પડે એમરજન્સી લેન્ડિંગ તો તમારે આને આમ કરી જોરથી ખેંચવાનું 15 કિલો કા અંદર છે दूसरा वो निकलेगा इसको ખેંચના એવું આને સમજાવવા માંડ્યા તે આને સમજાવ પછી કે પાણીમાં ઉતરવાનું એમ આ ખોલીને પછી ઉતરી જવાનું તો આ કે માતાજી કાંઈ ન થવા દે કે ઓલી બાઈ સમજી જ નહીં કે જી સર કે માતાજી નો થવા દો મારે દરવાજો નથી ખોલવો કે હા એટલે તમે વાત પૂછાવો આને આવીને કીધું બેને ઓલે એર હોસ્ટેસ બેને આવીને એ કે વેજ યા નોન વેજ ઓલું ખાવાનું કે ને આપણે વેજ ખાતા હોય ને નોન વેજ ખાતા હોય ને એ આપણે પ્લેનમાં અને કે વેજ યા નોન વેજ આ કે હાદું બેન કે જી સર એટલે અમારી બધી એની આમનું હાલતું હોય બધું તો યાદ આવી ગયો એટલે વાત કરી દીધી પણ વલી મામાના આરબના હાથમાં ડબરો આપ્યો વાણિયાએ અને વાણિયાને કીધું વાણિયા ભાગવા માંડ અને વાણિયા મૂઠી વાળ્યો લૂંટારે આને પકડો ડબરો દઈ દે हमने उनका अन्न खाया हा 2 रोटली खाधी थी ओ મિત્રો डबरो हाथ में दई दे नकामो मरी जाए 12-13 जणाનું ટોળું હતું આખું हमने उनका अन्न खाया हमने उनका नमक खाया हमने उना ई ચારે બાજુથી ત્રાટકી પડ્યા અને વલી મામા આરબ હતો એને એક ભડાકો કર્યો એક બંદૂક હતી હાથમાં એક ભડાકો કર્યો એકને ગોળીએ દીધો બીજાને કંદા લઈને મીંડો મારવા 2-3-4 ને ધઈ નાખ્યા બીજા ભાગી ગયા खोपराમાં ઘા લાગી ગયા ખોપરું ફાટી ગયું આંખે દેખાતું બંધ થઈ ગયું રેગાડા લોહીના ઉતરતા જતા હતા અને ધીરો ધીરો હાલ્યો જાય પણ ખબર પડે નહીં એમાં નદી આવી આમ પાણીના મોઢા ઉપર વાર્તા આખી લાંબી નથી કહેતો છાપવા મારા મીડર અમારું ચારણનું ગામ હતું એમાં એક ચારણ આવી ગયો એને ઘેરે લઈ ગયો મહિનો દી રોક્યો વલી મામાના આરબને હાજો કર્યો ચારણે અને પછી એના હાથમાં ડબરો હતો એ ડબરાનું કીધું કે શેઠનું નામ હતું એ પૂછતા ભૂલી ગયો કે આ ગામનો શેઠ હતો એ પૂછતા ભૂલી ગયો પણ આ ગામડેથી આવું છું આ ગામડે હું મારા હગાને ત્યાં જાઉં છું એટલી ખબર છે અને એ ગામમાં ગયો ટૂંકમાં વાત તો આખી લાંબી છે વધારે નથી કરતો અને પછી શેઠનો પતો મેળોની ગામમાં જઈ અને શેઠના હાથમાં ડબરો દીધો અને ડબરો દીધો તઈ ઓલા ચારણને ખબર પડી કે આ ડબરો દેવા હારું તું આને ગોતતો હતો એ કે હા ઓલા શેઠે 5 રૂપિયા ખિસ્સામાં જ કાઢીને કીધા કે મારો ડબરો દેવાના આ 5 રૂપિયા પછી આખી વાત કરી વલી મામા આરબે ચારણને કે આ ડબરા હારું થઈને મારે આ બધું થયું મહિનો દી તમારે ત્યાં પડ્યો રહ્યો ચારણે ઓલા શેઠને 2 નાખ્યું એ કે તારો 5000 નો ઘરેણાનો ડબરા હટવા એને જાનનું જોખમ ન ઉતર્યું અને એને તે ઇનામના 5 રૂપિયા આપ્યા તારી ભલી થાય તારી નિકાય પણ કહેવાનો મારો અર્થ 2 રોટલી ખાધી હતી ને તો એના હાટું મરવા તૈયાર થઈ ગયો હતો એમ આયા ટૂંકમાં ભાવનગરથી માણસ આવ્યો આવીને કીધું કે તાલબ જમાદાર ભાવનગર મહારાજે કીધું કે તમારી અલી જે તમારો ભાઈ ઘોડી ખેલવે છે એ ઘોડી તમે આપો અને ભાવનગરને જોઈ છે કે ઓહો મહારાજને કયો તમે અમારા અંદાતા અમારું નમવાનું ઠેકાણું અમારું જે કયો એ તમે છો મારું માવતર છો પણ તાજેડ તો મેં અલીને આપી દીધી છે ખુદાના વાસ્તે ખુદા માગે તો ન દેવાય હવે બીજાને ત્યાં જઈને કીધું પાછું લ્યો આ તમારો તાલબ જમાદાર ને આ તમારો માથા આપવા વાળો અને આ તમે કહેતા હતા પછી તો સડાવવા વાળાને જ બધું ઉજળી જાય જે કહેવાનું હોય બધું જેટલું બધું કોઈ મિત્રો હોય આમાં મિત્ર સર્કલ એમાં થોડો ઘણો વાંધો પડે ને કોઈ તમારી વાતો કરવા માંડે તને આમ કહેતો હતો તો હળી કાઢીને પૂગી જાય છે કે તું આમ કહેતો હતો જો 3 દી જાળવી ગયા ને પછી ભેળા નહીં થવા દે એ વાત પાકી છે પછી તો હામાં રેડી કરી દીધા હોય બેયને એટલે અહીંયા તાલબ જમાદારની પાછળ આવીને કીધું માણસોએ એને તો કીધું કે નો દઉં ભાવનગર મહારાજ હોય ગમે હોય મારી તાજણ થોડી મળે સમાચાર મોકલ્યા તાલબ જમાદાર મારું પરગણું છોડીને ગોહિલવાડ છોડીને નીકળી જાઓ પરિવારની સાથે ઘોડીમાં તૈયાર થઈને નીકળ્યો અને તેથી ગારિયાદારને ખબર પડી અને કીધું તાલબ જમાદાર તારા જેવો ખાનદાન માણસ ક્યાં મળે તું જલ્દી અમારે ત્યાં વયો આવ તું કે એટલા ગામ કાઢી દઈ અને અમારી હારે રે અને તેથી કીધું તો ઓહો તમે તો ભાવનગરના ભાઈઓ છો પણ ભાવનગરના નાના ભાઈ છો એટલે તમારે ત્યાં હું આવું ને મારી માથે ભાવનગરનું ઓઢણું છે તાલબ જમાદાર કે તમારા ભેળો આવીને રહું ને તો મેં દેર વટું વાળ્યું કહેવાય મને મારું અરબસ્તાન ફૂકારે છે હવે મારે ક્યાંય નથી રહેવું ભલા માણસ જુનાગઢ નવા 2 સમાચાર મોકલ્યા કે અહીંયા વયો આવે કે નો અવાય હવે તો મને મારું અરબસ્તાન ફૂકારે છે કહેવાનો મારો અર્થ આ ખાનદાની આ અમીરાત અને આ ખમીરાત છે એ ત્યાં સુધી જ ભારતની ધરતીનું ધન છે કદાચ હું 2-4 વાર આ પ્રસંગ ક્યાંક કરી ચૂક્યો છું આપણે સાંભળ્યો હોય છે પણ એક બારવટીયો અને બારવટિયાની
હારે એણે ખૂબ બારવટું કરેલું એના જમાનામાં, એના વખતમાં, અને કેટલા ગામ ધમરોળેલા. પછી બારવટું પાર પડી ગયો. કમાલ શાહ નામનો મુસલમાનનો એક દીકરો, એનું બારવટું પાર પડી ગયો અને પછી પોતાના ગામમાં ગયો. પણ એણે એના જીવનમાં 99 ખૂન કરેલા, 99 ખૂન એના જીવનમાં કરેલા. અને એને કે હક થતું નથી કે મેં 99 ખૂન કરી નાખ્યા, હવે મને ખુદા માફ નહીં કરે, મને જન્નતમાં પનાહ નહીં મળે. એ પોતે અંદરથી વલોવાય છે એ યુવાન કમાલ શાહ. અને વલાવાતો ગામમાં કે હક થતું નથી. એમાં ક્યાંક ભાગવત કથા હાલતી હતી અને ભાગવત કથામાં એ ગામડું ગામ આવી રીતે હિન્દુ મુસ્લિમની એકતાનું ગામ હશે, બેહવા માટે ગયો. અને એને અંદર એવા શબ્દો કે કોઈ હાસો ફકીર મળી જાય કે હાસો સંત મળી જાય તો આપણા ગમે એવા પાપ હોય ધોવાઈ જાય. એ વાત એના મગજમાં બેહી ગઈ કે મારે હાચા સંતને ગોતવો, ફકીરને ગોતવો છે. જંગલમાં નીકળી ગયો અને હાલતા જંગલની અંદર એક ઝૂંપડી આવી. ઝૂંપડીમાં એક સંત છે, સાધુ છે, એ પરમાત્માનું ભજન કરે. સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર માળા ફરે છે. અને એવો સાધુ, રૂખડીયો સાધુ. અને ઈ સાધુ એને પગમાં પડી ગયો જોઈને એને કીધું કે બાપુ, મેં 99 ખૂન મારી જિંદગીમાં કર્યા છે, હવે તો મને અંદરથી વલોવાવ છું, હળગું છું, મને જન્નતમાં પનાહ નહીં મળે, મારો ખુદા મને માફ નહીં કરે, મારે આ પાપમાંથી નીકળવું હોય તો બાપુ શું કરવું? અરે બેટા, તને પશ્ચાતાપ થયો છે એ જ બહુ મોટી વાત છે. તારા પાપ ધોવાય તો કે નહીં, મારા પાપ ધોવાઈ જાય ત્યાં સુધી મારે રહેવું છે. અને એ સંતની સેવા કરે છે. એ કમાલ શાહ નામનો એ મુસલમાનનો જુવાન 1 દી 2 દી 5 દી 15 દી જ્યારે ઓહાડ આવે ત્યારે આવીને એટલું કે બાપુ મારા પાપ ધોવાઈ ગયા હશે કે બેટા એવો સમય આવશે ત્યારે કહીશ. અને પછી ઝૂંપડી વાળી દે, પાણી ભરી આવી દે, આવું બધું કરે જંગલમાં. અને એમાં એક દિવસ સવારના પોરમાં આવ્યો, બાપુ હવે મને અકળામણ થાય છે, મેં 99 જણાને મારી નાખ્યા છે, મને હક નથી થતો, મારા પાપ મને ખુદા માફ કરી દે છે ને? એને કીધું બેટા એક કામ કર, ઓલી હુકેલી વડલાની ડાળખી પડી કે હા ઈ જરાક લઈ આવીને. હુકલ બળતણ કરવા માટે, ધૂણો કરવા માટે જે લાકડા લઈ આવેલા હોય હુકેલા, એમાં વડલાની હુકલ ડાળખી એ લઈ આવ્યો અને હાથમાં લઈ સાધુએ અને પાછી આપી. આલે કે શું કરું બાપુ, ધૂણામાં નાખું? તો કે ના, કે તો તારા ગામમાં જા, હવે તારું ભજન, તારી બંદગી ઘણી થઈ ગઈ છે, તારા ગામમાં એવે ઠેકાણે આ ડાળખીને વાવજે, હુકલ ડાળખીને, કે રાતે 12 વાગે તારે કાયમ પાણી રેડવા જવાનું આને, અને તને કોઈ પાણી રેડવા જતા જોઈ ન શકે એવે ઠેકાણે. અને પછી ઈ કે રાતે 12 વાગે જઈને કાયમ પાણી રેડવાનું આ હુકેલી ડાળખીને. 1 દી 2 દી 5 દી 15 દી સમય તને નથી આપતો કેટલો લાગે, પણ જે દિવસે તું આને રાતે 12 વાગે પાણી રેડવા જા અને આ હુકેલી વડલાની ડાળખીમાં વેતના હાથના ગરજા કૂપળું ફૂટી ગયું હોય ને, તેથી માનજે કે તારા 99 ખૂનના પાપ આજે ધોવાઈ ગયા છે. આટલું તને કહું છું, વધારે નથી. ડાળખી લઈને આવ્યો, પણ મર્દના ફાડિયા જેવો મુસલમાનનો દીકરો આવ્યો અને આવી અને પોતાનું ગામ હતું એમાં કબ્રસ્તાન ને શમશાન બે પાસે અડી અને વચ્ચે વાવી ડાળખી. એને ખબર હતી કે અહીંયા રાતે 12 વાગે કોઈ ન આવે, હારા ન આવે, એટલે વચ્ચે ડાળખીને વાવી અને પછી પાણી ભરી અને ઘડો અને ખંભે ઘડો, હાથમાં બગલમાં તરવાર, અને રાતે 12 વાગે કાંઈ એક ઘડો રેડી આવવાનો કીધું. સાધુએ કીધું છે એટલે પાપ ધોવા છે ત્યારે ખબર પડશે. 1 દી 2 દી 5 દી 15 દી મિત્રો બનેલી ઘટના છે. એક દિવસ એવું બન્યું, રાતના 12 વાગે પાણીનો ઘડો ભરી પાણી રડવા માટે આવે, ખંભે ઘડો છે, બગલમાં તરવાર છે, અંધારું છે. અંધારામાં એને શમશાનમાં કંઈક ઓળો અંધારાનું દેખાણો, ઝાંખું કંઈક હલતું હોય એવું દેખાણું, જરાક જજકાણો. પછી કે અરે હું મર્દ માણસ, પછી એમ થયું કંઈક ભૂત નહીં હોય ને એમ. વળી એમ થયું અરે મર્દ માણસ કોઈથી બીતાય છે, ભૂત હોય કે કાંઈ હોય જ, શમશાન છે ને. વળી એમ થયું કંઈક તો છે, ઝાંખું દેખાય છે. અરે મર્દ માણસ કોઈથી બીવે એમ એકલો વિચારતો જાય. ખંભે પાણીનો ઘડો, બગલમાં તરવાર, થોડોક નજીક આવ્યો મિત્રો. હકીકત ઘટના એવી હતી, ઈ જ ગામની બાવાજીની સાધુની દીકરી, 17 વર્ષની દીકરી છે, એનું અવસાન થયું અકસ્માતે કોઈ કારણોસર. ઈ દીકરીની સમાધિની શમશાનમાં દીધેલી, સમાધિ દીધેલી. પાસે જ કબ્રસ્તાન હતું, વચ્ચે આ વડલાની ડાળખી વાવેલી હતી.
સમાધિ દીધેલી અને ઈ જ ગામનો કોઈ નરાધમ માણસ એની નજર ઈ દીકરી ઉપર હશે, કૂડી નજર કાયમ. અને ઈ દીકરી જીવતા તો કોઈ દી એને કાંઈ કહી હેગ્યો નહીં. દીકરી તો પવિત્ર હતી, જીવતા કાંઈ કહી હેગ્યો નહીં. પણ મિત્રો, દુનિયામાં ઘણા એવા માણસો હોય છે, કામી કૂળ ન ઓળખે, લોભીને ન હોય લાજ, મરણ વેળા ન પારખે ને ભૂખ્યો ગણે નહીં અખાશ. એને એમ થયું કે જીવતા તો હું એને સ્પર્શ ન કરી શક્યો, પણ સમાધિ ખોળી અને એના ડેડ બોડીને એ દીકરીની લાશને બહાર કાઢી લ્યો. જુલમ ગુજારવા માટે, જુલમ ગુજારવા માટે એ દીકરીની શબને બહાર કાઢી રહેલો. બરાબર ધૂળ આખી કરી અને આમ કરીને દીકરીને આમ પકડીને આમ બહાર હજી કાઢી રહેલો. એ નજીક ગયો આ માણસ કમાલ શાહ, તો જોઈ ગયો, ઓહો આ તો અમારા ગામનો ઓલો નરાધમ માણસ, ઓળખતો તો હોય જ. અને આ દીકરીની મયતને બહાર કાઢી રહ્યો છે, શું કરવાનો છે એ બધી ખબર પડી ગઈ. હાય હાય, મનમાં વિચાર કર્યો, મનોમન 99 ખૂન કર્યા, છામ 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 રૂવાડા બેઠા થવા માંડ્યા. ફરકાંત ભુજ ધરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે. હા હા હા, કમાલ છે, ધીરો ધીરો 99 ખૂન કર્યા છે. ખુદા માફ નહીં કરે, પાપ ધોવાના છે. પણ ત્યાં તો આમ જોયું, દીકરીની બરોબર લાશને પકડીને આમ બહાર કાઢી ઓલાય. ત્યાં તો ભાઈ ખબર અંદરનો જનૂન જાગી ગયો અને આમ ધીરે દઈને ઘોડો નીચે મૂકી અને પોતાની પાસે તરવાર હતી, ફરડાક કરતી બહાર કાઢી. અને તેથી મનમાં ખુદાને કીધું, તું ખુદા 99 ખૂન કર્યા છે અને આજ હો પૂરા કરું છું. હવે તારે જ્યાં મને લટકાડો હોય ત્યાં લટકાડી દેજે, જોજકમાં નાખવો હોય ત્યાં નાખી દેજો. 99 કર્યા હતા અને હો પૂરા કરું છું. અને ગણગણતી દોઢ કાચડું ધૂપ કરતો ઝાટકાનો ઘા કર્યો. એક ફોટું ઓલાનું નરાધમનો આ બાજુ ઉરળી ગયું, એક ફોટું અડધું આ બાજુ ઉરળી ગયું અને તડફડવા માંડ્યો. અને દીકરીના શબને લઈ અંદર નાખી, માથે ધૂળ વાળી, બરાબર ધૂળ વાળી માથે પાણા મૂકી અને ઓલાના શબના એક કટકાને ઉપાડીને આમ ઘા કરી આવ્યો, એક કટકાને આમ ઘા કરી આવ્યો. અને પછી ઘડો મેલ્યો તો ત્યાં આવી, ખંભે ઘડો લઈ અને મિત્રો વડલાની ડાળખી પાસે આવ્યો ને, તા તો હાથ હાથનો વેત વેતના ગરજા ફૂટી ગયા તા. આવી રીતે પાપ ધોવાય, આને જેહાદ કહેવાય. એટલે આ વાત કરું છું, આવી રીતે પાપ ધોવાય. માય કાંગલાની પાસે કોઈથી ભગવાન ના આવે, ખુદા નો આવે, માતાજી નો આવે. આ વાતો આ દેશની, પણ એને કોઈ જન્મ આપે તો આ દેશની ધરતીની દીકરી જન્મ આપે. કારણ કે જીજીબાઈ જેવી જનેતા હોય તો શિવાજી જન્મે, જેવંતાબાઈ જેવી જનેતા હોય ને તો રાણો પ્રતાપ જન્મે. અને કોઈ પણ મહાપુરુષ હોય એની જન્મદાત્રી દેવાત બોદર લખી હકે કે રા રખતા વાત કરજો. લખવું અઘરું તો છે પણ લખી હકાય. પણ એ હોનબા હેરાણીને નિર્ણય લેવો તો કે એકના એક દીકરાને તૈયાર કરીને મોકલી દેવો તો એ નિર્ણય તો એને લીધો હતો ને. એ નિર્ણય લેવો એ બહુ મોટી વાત છે. એ જનેતા એ કોઈ શક્તિ નિર્ણય લઈ શકે એવી શક્તિની વાત મેં કીધું. એમ નાની નાની વાતો મને, પણ એક વાત હું ઘણી વાર કરી શક્યો છું. એક દીકરીની વાત મને ગમે બહુ. મોવાની પાસે પિથલપર અને કેરાળા ગામ, રાજુભાઈ અને કોળીની દીકરી અને રખમાઈ એનું નામ. પિથલપર ને પાદર રે કેરાળા ને પાદર રખમાઈ પાણીડા હેલી. એ રખમાઈ નામની દીકરી 17 વર્ષની દીકરી, સંવંત 1875 ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અને ખોબળ તલ ખુમાણ. એ વખતે અંગ્રેજો પેલા વેલા ઘોઘાના દરિયેથી ઉતર્યા પેરમબેટમાં અને એક અંગ્રેજ અધિકારી ફાટી ધોવાડે ગયેલો હતો. એ ટોપાવાળો હાલ્યો આવે ને એની હારે એના બધા માણસો હાલ્યા આવે ને ફાટી ધોવાડી ગયેલો અંગ્રેજ. અને એમાં રખમાઈ નામની કોળીની 17 વર્ષની દીકરી પાણી ભરવા જતી હતી. રૂપ રૂપના આભરણ જેવી દીકરી. અંગ્રેજ ગોરો જે હતો એ દીકરીના રૂપમાં એટલો બધો મોહી ગયો કે એવું રૂપ કોઈ દી જોયેલું નહીં. અડી કાઢીને બાવડું પકડ્યું. એને એમ કે અમારાથી ગુલામ છે આ બધા, મને શું કરી શકે. અને એમાં બાવડું પકડ્યું. પણ સિંહણની જેમ હાથમાં પાણી ભરવા જતી હતી. હાંડો અને તાવણ હતા. એ ગોળી હાથમાં હતી. આમ કરીને આમ ઘા કરવા જાય, ઘા 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 કરતી. અંગ્રેજ ટોપાવાળો કૂદકો મારીને હટી ગયો. અંગરક્ષક આડા ફરી ગયા, એના ખોપરામાં ઘા લાગ્યો. દીકરી ઘેરે વહી આવી. ઘેરે આવીને બાપુને કીધું, બાપુ જે નાનુડા કોળી આરે મારું હકફૂણ થયું છે, લગ્ન નહોતા થયા છે, એને સમાચાર આપો. શું સમાચાર? કે મને ઝેરની તાહળી પાઈ દે. પણ શું થયું બેટા એ તો વાત કર. કે અંગ્રેજ અધિકારીએ બાપુ મારું બાવડું પકડ્યું. ખાલી બાવડું પકડ્યું તો એ દીકરી એમ કહેતી હતી
અને અત્યારે અમુક જગ્યાએ વધારે થાય તો માફ કરજો, પણ હાથની આટીયું નાખીને જતા હોય કોઈ પૂછે ઈ કોણ હતું, ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. હે તને કરડે કાળો તરો નાગ. હવે કોને અમારે કેવું કેની વાતો કરવી? પાછી માયક ઉપર આવીને ભાષણ કરતી હોય, हम भारत का उद्धार करने वाला पैदा करेंगे. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે. હવે એમ ઉદ્ધાર મન હર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે હોતો વંકડ મૂછા વીર. એવી જનેતા હોય, પણ એને કીધું બાપુ કા મારા હક પણ થયું છે. એ નાનુડા કોળીને કયો કે મને ઝેરની તાહળી પાઈ દે, અને નકર જે અંગ્રેજે મારું બાવડું પકડ્યું છે ને એનું માથું કાપી એમાં ચૂંદડી રંગીને મને ઓઢાડવા માટે આવે તો હું એને મંગળવર્તી ફેરા ફરી, નકર લગ્ન નહીં કરું. અને એ કોળીનો યુવાન આવ્યો હતો ને અંગ્રેજ ટોપાવાળાને ઝાટકે દીધો તો. ભલા માણસ, આ દેશની શક્તિ જ કંઈક ના કંઈક દેશ માટે કરાવી શકે. એના ખાસ મિત્રને ત્યાં જ્યારે કાદુ મકરાણી રોકાતો હતો, અને એમની જ એક દીકરી ફાતિમા, એને કાદુના મર્દાનગી ઉપર એને ઓળઘોળ થઈ ગઈ દીકરી. અને કાદુ મકરાણી હૂતો છે અને રાતે આવી અને ઢોલિયાને આમ ટકોરા માર્યા. કાદુ મકરાણીને સ્પર્શ ન કર્યો, પણ ઢોલિયાને આમ ટક ટક કર્યું. કાદુ બેઠો થઈ ગયો અને કાદુની સામું જોઈને કીધું, કાદુ તારી મર્દાનગી ઉપર, તારી મઢાઈ ઉપર ઓળગોળ છું અને મારે તારી હારે વિવાહ કરવા છે. હું મુસલમાનની દીકરી છું, હારે બંદૂક લઈ અને તારી હારે હું બારવટામાં આવીશ, પણ તારી હારે મારે વિવાહ કરવા છે, શાદી કરવી છે. અને તેથી કાદુ ઊભો થઈ ગયો, વાત ન કર કે તારા સિવાય હું કોઈને બીજે પરણી ન શકું, અને હું મારામાં કોઈ ખોટ નથી, મેં તને સ્પર્શ નથી કર્યો. કાદુ તારી મર્દાનગી ઉપર ઓળઘોળ છું, તું મને કેમ ના પાડે છે? કે તારો બાપ મારો મિત્ર છે, અને જે મારો મિત્ર હોય ને એના ઘરમાં એનો રોટલો ખવડાવીને મને આશરો આપતો હોય તારો બાપ, અને એની દીકરીને અરે હું જો દગો કરું, એના ઉપર દગો કરું ને તો મારો ખુદા મને માફ ન કરે. હવે કાદુ કોઈ દી આ ફળિયામાં પગ નહીં મૂકે. અને તેથી ત્યાંથી કાદુ નીકળી ગયો. જિંદગીમાં કોઈ દી પાછો ત્યાં આવ્યો નહોતો. એની પવિત્રતા પણ એવી હતી કાદુ મકરાણીની. એટલે કાદુ મકરાણી એવા અનેક બારવટિયા મેં હમણાં વાલા નામોરીને યાદ કર્યો. એવો જ એક બારવટીયો મને યાદ આવે. અરે બાબડા રે બારવટાનો થાય ખેડવા, અરે બાબડા રે બારવટાનો એવી સુની રે ડેલી ને સુનાય ડાયરા, સુના પડ્યા
અનેક જગદંબાઓ જોગમાયાઓ હરા કડિયાના ટીંબેમાં હોનબાઈ બેઠી છે અને એ વખતે ગાયકવાડમાં અમુક હજી માલધારી અમુક મહવાડીઓમાં આપશે પણ જુનાગઢથી કહેવામાં આવ્યું એ વખત તો આખો ચારણોની મહવાડી ન લેવાતી અને એમાં મહવાડી લેવાનું કોકે કીધું અને કીધું કે મહવાડી ચારણોની ન હોય એ હોનબાઈ માને ઓલા જુનાગઢના માણસોએ કીધું કે જુનાગઢ નવાબનો હુકમ છે વાહ કે મહવાડી વાહ કવાલીનું કીધું હવે મેં કોઈ દી આવડતી નથી ને ગાતોય નથી હું પેલા એવું છે હું પાછું જે હોય જાહેરમાં હું સ્વીકારવા વાળો માણસ નકર આ કંઈક છે ને એમ નહીં સાચી વાત છે પણ મને કવાલી નહીં પેલા ફાવે એવું હોય તો ભાઈ કોઈક ગાઈ નાખશે ચિંતા ન કરતા જે જો વિષય હોય સારું લાગે ને વાહડે સડ્યા હોય એવું થાય પછી જે જેનો વિષય હોય ને પણ એના હાટે મેં વાતો કરી નાખી ને એવા વાતો હા સરસ લ્યો હા લઈ લઈશ એટલે સોનબાઈ માના હરાકડિયા હોનબાઈ માની ખાડું અને એ વખતે તુલસીશ્યામ જેટલા જાત્રાળુ જાય ને એને બધે ખીરું પી પીને ત્યાંથી જાતા અવેડા ખીરુંના ભર્યા હોય યાત્રાળુ એટલા બધા ખીર પીતા અને એની મહવાડી પંડ્યા સાહેબ નવાબના માણસોએ કીધું કે નવાબ પાસે જાઓ માફ કરાવ્યું હોય તો અને હોનબાઈમાં પાડા ઉપર બેઠા હરાકડિયા થયો અને ઠેઠ આજે બોર્ડિંગ જે જુનાગઢની છે ત્યાં આવીને રાતના છેલ્લે ઉતારો કર્યો અને હવારમાં નવાબની કચેરીમાં પાડા ઉપર બેહીને સામે આવ્યા અને કોઈકે કીધું કોઈ ગીરમાંથી કોઈ માળી આવ્યા પાડા ઉપર બેહી નવાબે ત્રીજે મજલેથી નવાબે આમ જોયું કોણ છે માળી એમ કરીને આમ જોયું એટલે ત્રીજે માળે નવાબ ઊભા હતા અને અહીંથી આમ કરીને આમ લાંબા હાથ કરીને કીધું ખમા બાપ જુનાણાના ધણીને એ વારણા લીધા અને પોતાની જીભ હતી એને આમ કરીને આમ આંટો લીધો પોતાની જીભનો હોનબાઈમાં અને નવાબ ત્યાંથી હાથ જોડીને કીધું ચંડી તેરા રૂપ સમાદે મેં તેરા બચ્ચા હું અને તેથી હળી કાઢી અને નીચે આવ્યો અને પગમાં પડી ગયો ને કીધું માં તું તો માં છો અને તેતું ને મહવાડી હોનબાઈમાં હરા કાઢિયા વાળાએ માફ કરાવેલી